રિંગ રોડની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠમણું કરી વીવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરિયાને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ગત મે મહિનામાં કોહિનૂર માર્કેટ, સ્વદેશી માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા 53.80 કરોડના ઉઠામણામાં પડદા પાછળના ખેલાડી તરીકે નામ બહાર આવતા વોન્ટેડ હતો. માતાદી સિલ્ક મિલ્સના રિશી શાહ, સંદીપ જૈન, ન્યૂ આદર્શ ટેક્સટાઇલ, ગ્લોબલ ટેક્સટાઇલ સહિતની માર્કેટમાં 13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી. શરૂઆતમાં 53.80 કરોડની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસમાં આંકડો 1.5 કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રિશી શાહ અને ટોળકીની ધરપકડ કરતા આ સમગ્ર ખેલમાં તે માત્ર પ્યાદો હોવાનું જ બહાર આવ્યું હતું. માસ્ટર માઇન્ડ રઘુકુળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતો રમેશ ધનજી હિસોરિયા હોવાનું બહાર આવ્યું હતું. તેણે જ રિશી શાહ, સંદીપ, પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા. જે માલ વીવર્સ પાસેથી રિશી શાહ અને ટોળકી મંગાવતી હતી તે બારોબાર સીતારામ મંગાવી બિહારી દલાલ મારફત રોકડેથી વેચીને મારતો હતો. 6 મહિનાના આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટા પાયે ધંધો કર્યા બાદ પ્યાદાઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો હતો. ત્યારબાદ ઓછા પૈસામાં સમાધાન કરાવી મોટો ખેલ કરતો હતો. પોલીસ આ ગુનામાં રિશી અને તેની ટોળકીની તપાસ કરી રહી હતી ત્યારે પણ રમેશ હિસોરિયા મૂક તમાશો જોતો જ રહેતો હતો. જોકે આ પ્યાદાઓએ વટાણા વેરી દેતા સીતારામનો ચહેરો બેનકાબ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈને સબ ઇન્સ્પેક્ટર M.K. માલવિયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં ફરિયાદીએ આરોપી તરીકે રિશી શાહનું નામ આપેલું હતું. પોલીસે આ રિશી શાહની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ઇન્વેસ્ટિગેશન જ્યારે વધારે ઊંડાણપૂર્વક કરવામાં આવ્યું ત્યારે પોલીસને ખબર પડી કે રિશી શાહ એક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આમાં બેસેલો હતો દુકાન લઈને, અને એને દુકાન અપાવનાર એક રમેશ ધનજીભાઈ હિસોરિયા ઉર્ફે સીતારામ કરીને એક વ્યક્તિ છે, એણે એને દુકાન અપાવડાવી હતી અને એને ફાઇનાન્સ પણ કર્યું હતું. આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કે જે માલ રિશીએ ખરીદ્યો છે એ માલ એણે કોને આપ્યો છે. તો આ માલ જેને એને આપ્યો હતો એ પણ આ સીતારામ રમેશ ધનજીભાઈ ઉર્ફે સીતારામના સંપર્કમાં હતો, અને જે માલ લેનાર છે વિજય કરીને એ પણ આ સીતારામના સંપર્કમાં હતો. તેથી પોલીસને કન્ફર્મ થયું હતું કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે, અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે. ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે. આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે. આપ મીડિયાના મિત્રોના મારફતે પણ અમારી અપીલ છે લોકોને કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યો હોય કે જેમાં એને માલ આપ્યો હોય પરંતુ પૈસા કોઈ એને પરત ના આપ્યા હોય અને સસ્તામાં માલ એકસાથે ખરીદ્યો હોય, આ પ્રકારના અલગ અલગ ઘટના એના ઉપર સાથે બની હોય તો પોલીસનો સંપર્ક કરે. અમે તત્કાલ એના ઉપર કાર્યવાહી કરીશું. જે પણ પુરાવા મળશે એના આધારે અમે જેન્યુઇનલી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય એ કરીશું.